હેલો ગાઈસ, વેલકમ બેક ટુ માય ચેનલ. આજનો વ્લોગ પરાણે અજય શરૂ કર્યો હતો. પહેલાં મને કે નથી કરવું મારે, પછી પરાણે અજય પાસે આજનો વ્લોગ શરૂ કરાયો. અને જો આજે વહેલા સવારમાં ઉઠી ગયા હતા અને ઉઠીને સીધો ફોન મચાડતા હતા. ને પછી લોકો કેરીના દાબા નાખ્યા. અમારા ઘરે પપૈયાના દાબા નાખેલા છે. જો આ અમારું એનું પપૈયું પાકેલું છે, કેટલું મસ્ત છે ને, મીઠા પણ એટલા છે. અને આજે તો અમે એક મચ્છરને અગ્નિ સંસ્કાર આપેલો હતો. ક્યાંકથી અજર મચ્છર લઈ આવ્યા હતા અને એને ઇલેક્ટ્રિક લાઇટરથી સળગાવતા હતા. જો મચ્છર ભાગે છે, હવે એને સળગાવશે. મચ્છર એક ગોટે ચડી ગયું કે કઈ જગ્યાએ હું જાઉં જ્યાંથી હું બચી જાઉં, પણ આના હાથમાં આવે પછી કઈ મચ્છર બચે? સાવ એટલે સાવ અગ્નિ સંસ્કાર એને દઈ દીધો. હાવ બળી ગયું બિચારું, ત્યાં સુધી એને ન મૂક્યું. અને બાકી હતું તો હાથમાં લઈને એને હળગાવ્યું. આવા માણસોને તો ભગવાન ક્યાંય ન મૂક્યો, પણ બહુ પાપ લાગશે, ઘોર પાપ લાગવાનું છે. મચ્છરનો સત્યાનાશ કરીને અમે પાર્લર જવા માટે નીકળી ગયા હતા. અને પાર્લરે પહોંચીને મેં કાંઈ વિડીયો લીધા નથી આજે, અને બહુ કંટાળો આવતો હતો. તો સાંજે મેં બહાર શાકભાજી માર્કેટ ભરાય છે નો વિડીયો લીધો હતો. અને બહાર જો મારા ડાયપરનો ફૂલ સ્ટોક આવી ગયો છે, જેને જોતા હોય બહાર આવીને ડાયપર લઈ જજો. ને પછી એટલી બોર થતી હતી ક્લાયન્ટ ગયા પછી, એટલે મેં જો નખરા કરવાનું શરૂ કરી દીધું કાચમાં ને કાચમાં. વિચારતી હતી કે 7 ક્યારે વાગે, અને આજે તો વિજુભાઈ આવવામાં બહુ લેટ કર્યું હતું. 7 વાગવાના બદલે એને બહુ લેટ કર્યું. માંડ વિજુભાઈ આવ્યા 7:45, અને અમે લોકો જતા હતા પછી ઘરે. અને જો અમારી શાકભાજી માર્કેટે પૂરી થવા આવી હતી, કારણ કે બધું શાક પૂરું થઈ ગયું હતું 8 વાગે. અને પછી અમે આવી ગયા ઘરે, જમી લીધું. અને પછી અમારા પતિદેવ આવેલા હતા બહાર. આપણે કામ પતાવીને બહાર આવ્યા ત્યાં બધા વાત કરતા હતા. અને બસ આવો જ હતો અમારો આજનો દિવસ. ટાટા બાય બાય, સી યુ, લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. અને અમારા ઘરે આજે મહેમાન પણ આવેલા હતા, મોંઘેરા મહેમાન. એ છે અમારા મામી, અને એને વિડીયોમાં આવવું ન હોય પણ પરાણે આવે.